તેમજ કોન્ટ્રાક્ટરે પોતાના વાહનમાં વિસલ, જિંગલ, આપણે કહીએ ને કચરા વાલા આયા ઘર સે કચરા નિકાલ, જો ફરજિયાત ઉપાડવાનો રહેશે. ફરજિયાત શબ્દ સમજી લેજો. દરરોજ ફરજિયાત શરતો આપેલી છે. માત્ર શરતો. અમલવારી ન થાય તો ચાલે, બરાબર. એની વ્યવસ્થા નગરપાલિકાએ કરી છે કે કોન્ટ્રાક્ટરે કરી છે કે નગરપાલિકાના બાહ્ય સત્તાધીશો જે નગરપાલિકા ચલાવી રહી. મિત્રો, સ્વાગત કરું છું આજના વિડીયોમાં. અને તમે બધા જ આપણા વિડીયોના માધ્યમથી મારાથી વાકેફ છો. અને જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આપણે જે કંઈ પણ બાબતો છે ગ્રાઉન્ડ લેવલથી માંડી અને ઉપર સુધી તમામ બાબતોને ધ્યાનમાં રાખીને ક્યાંક ને ક્યાંક બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો છે અને હંમેશને માટે કરતા રહેશું. મિત્રો, ઘણા બધા ફોન કોલ્સ હોય છે કે નિઝામ સર, માંગરોળની અંદર આ સમસ્યા છે અથવા તો આ પરિસ્થિતિ છે. ઘણું બધું. હું કોઈ સત્તામાં નથી અથવા તો હું કોઈ એવા પદ ધારક વ્યક્તિ પણ નથી, માત્ર સામાન્ય વ્યક્તિ છું, ભારતનો નાગરિક છું અને મને એ તમામ પ્રકારની સ્વતંત્રતા પ્રાપ્ત છે કે હું મારો અવાજ એ તમારા સુધી પહોંચાડી શકું અને તમારો અવાજ ને એક સારો એવો વાંચા પણ આપી શકું. કાલના વિડીયોની અંદર મેં તમને જણાવ્યું હતું કે આપણે જે ડોર ટુ ડોર કચરા ઉઠાવવામાં આવે છે એના કયા પ્રકારના નિયમો હોય છે. સ્વચ્છ ગામ, સુંદર ગામ, જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ. આ સ્લોગન, સૂત્રો આપણને ઘણા બધા સારા લાગતા હોય, પરંતુ હકીકતમાં શું એ થાય છે કે કેમ? નગરપાલિકા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જે અમલમાં છે એ લોકોના હિતાર્થે, લોકોના હિત માટે અમલમાં છે. એની અંદર બેસેલા અધિકારીઓ, પદાધિકારીઓ, જે કોઈ પણ વ્યક્તિઓ છે એ તમામ લોક હિતાર્થે બેસાડેલા છે. આપણે ચૂંટીને પણ બેસાડ્યા છે તો લોક હિતાર્થે બેસાડ્યા છે. પરંતુ જો ક્યાંક એમના જે કોઈ પણ કાર્યો છે એ કાર્યોની અંદર ઢીલાશ રાખે છે અથવા તો એ કાર્યો નથી કરતા, પ્રજાના હિતાર્થે કાર્યો નથી કરતા, તો એ કેટલા અંશે યોગ્ય કહી શકાય? મિત્રો, વાત કરવી છે બાબતને લઈને કે જે ડોર ટુ ડોર શહેરની એક સામાન્ય પરિસ્થિતિ હોય જ છે કે આપણે ઘર છે, રહેણાંક વિસ્તાર છે અથવા તો કોમર્શિયલ વિસ્તાર છે, તમામની અંદર જે કોઈ પણ કચરો છે, આ કેવા પ્રકારના મારે મુદ્દાઓ ઉપાડવા પડે છે 21મી સદીની અંદર. અફસોસનાક બાબત છે કે આપણે ચાંદ ઉપર પહોંચી ગયા છીએ અને આજ ગ્રાઉન્ડ લેવલે આપણે જોઈએ તો શૂન્ય થઈ ગયા છીએ. કેવા પ્રકારની પરિસ્થિતિની અંદર આપણે આવીને ઊભી ગયા છીએ કે એક માત્ર સામાન્ય કચરાનો એક પ્રશ્ન હોય એ એક સોલ્વ નથી થઈ રહ્યો. આજ દિન સુધી નગરપાલિકા થકી આજ કચરા માટે કરીને જે જગ્યાઓ ફાળવવાની અંદર પણ ઘણા બધા સોશિયલ મીડિયામાં મેસેજીસો પણ વાયરલ થયા હતા કે હજુ સુધી ક્યાંક એવું મળતી માહિતી મુજબ કે હજુ સુધી જગ્યાઓ ફાળવવામાં નથી આવી પણ પરિસ્થિતિ છે. તમે વિચાર તો કરો, કેવી ભયંકર પરિસ્થિતિ. પરંતુ લોકોએ પણ ક્યાંક એવું માની લીધું છે કે ચાલે છે, ચાલવા દઈએ છીએ, શું થઈ શકે, શું ન થઈ શકે. જો તમે ધારો, જો તમે ઠાનો તો ઘણું બધું થઈ શકે છે અને ઘણું બધું કરી શકાય એમ છે. પરંતુ આપણે કાં તો માની લીધું છે, કાં તો આપણે ચાલવા દઈએ છીએ, કાં તો આપણે આંખ આડા કાન કરી અને આગળ વધીએ છીએ. મિત્રો, મારે વાત કરવી છે આજના વિડીયોમાં કે ડોર ટુ ડોર કચરાનો જે નિયમો છે, નિયમોની વાત કરી હતી કાલે કે ભાઈ ઉકરડો છે અને ઉકરડાની અંદર કચરો ઉઠાવવામાં નથી આવતો. કોમર્શિયલ વિસ્તાર હોય, ધાર્મિક વિસ્તાર હોય, રહેણાંક વિસ્તાર હોય, તો એના અમુક પ્રકારના નિયમોને આપણે ધ્યાનમાં રાખીએ તો તમને પણ ખ્યાલ આવે કે તમારા વિસ્તારની અંદર કચરો, તો તમે તમારા જે તે પ્રતિનિધિ, ચૂંટેલા પ્રતિનિધિઓને તમે ફોન કરી શકો અને કહી શકો કે આવું કેમ થઈ રહ્યું છે ભાઈ. ચાલો જણાવી દઉં કે માંગરોળ નગરપાલિકા માંગરોળ ડોર ટુ ડોર કચરા કલેક્શન કોન્ટ્રાક્ટ અંગેનું ટેન્ડર કે એના નિયમો, ટેન્ડરની અંદર નિયમો હોય છે કે આ પ્રકારનું હોય છે અને આ પ્રકારનું તમારે કરવું પડશે. માંગરોળ નગરપાલિકા દ્વારા શહેરની હદ વિસ્તારના નિયત વોર્ડ નંબર 1 થી 9 માં આ માંગરોળનું ટેન્ડર છે કે રહેવાસી, વાણિજ્યક, સરકારી, ધાર્મિક, સામાજિક મિલકતોમાંથી રોજ નિયમિત રીતે ડોર ટુ ડોર કચરા કલેક્શન કરી પોતાના વાહનો દ્વારા પોતાના વાહનોથી પોતાના માણસો રોકીને કલેક્શનની કામગીરી ડમ્પિંગ સાઇટ ઉપર લઈ જઈ ખાલી કરવાનો શરતોએ અમલ કરવાનો રહેશે. આ અમુક પ્રકારની શરતો આપેલી છે. ઘણી બધી શરતો છે પણ એમાંથી અમુક શરતોને મારે ધ્યાનમાં રાખવી છે. અહીંયા શરત નંબર 2, કચરાની વ્યવસ્થામાં સૂકો કચરો અને ભીનો કચરો બે હોય, લોખંડનો હોય, પતરાનો કચરો હોય, નીંદણ હોય, રોડા હોય, ઝાડના પાંદડા હોય, કાચ હોય, કાપડના ગાભા, શાકભાજી હોય, હોટલ રેસ્ટોરન્ટનો લીલો સૂકો વેસ્ટ વગેરે કચરો હોય ગણવાનો રહેશે. અને ઘરોમાંથી નીકળતો સૂકો ભીનો કચરો, વસ્તુઓ, પદાર્થોને કચરો ગણવાનો રહેશે. નીચેની શરતોમાં જ્યાં કચરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમામ કચરો, બધો જ કચરો નગરપાલિકાના જે તે ટ્રેક્ટરો છે એની અંદર નાખવાનો રહેશે, એટલે તો ઉપાડવાનો રહેશે. તનને ધ્યાનમાં રાખીએ તો કચરો કોન્ટ્રાક્ટરે બંધ બોડી વાહનો, ખરેખર બંધ બોડી વાહનોની અંદર કચરો ઉઠાવવામાં આવે છે કે કેમ એ ધ્યાને રાખવું જોઈએ. કામગીરી રોજે રોજ નિયમિત ધોરણે કરવાની રહેશે. શહેરના દરેક વોર્ડ વિસ્તારમાંથી, દરેક શેરીઓ ગલીઓમાંથી કચરો કલેક્શન રોજે રોજ ઓછામાં ઓછા એક વખત, રોજ શહેરીઓ ગલીઓમાંથી ઓછામાં ઓછા એક વખત ઉપાડવાનું હોય છે. શું આવું ખરેખર થઈ રહ્યું છે કે કેમ? બીજી બાબતને ધ્યાનમાં રાખીએ તો
SWM રૂલ્સ 2016 મુજબ સૂકો તથા ભીનો કચરો શરૂઆતથી અલગ સેગ્રીગેશન કરી ઉઘરાવવાનો રહેશે. સૂકો કચરો અને ભીનો કચરો આ બંને અલગ રીતે ઉઠાવવામાં આવે છે કે કેમ? જીપીએસ સિસ્ટમની વાત કરીએ આપણે કે ભાઈ સવારના સુપરવાઇઝર 7 થી લઈને સાંજના 5 વાગ્યા સુધી સુપરવિઝન કરશે અને કરાવવાનું રહેશે. કોન્ટ્રાક્ટરે મુદ્દા નંબર 6 ને ધ્યાનમાં રાખીએ તો કોન્ટ્રાક્ટરે કચરો ઉઘરાવવાની કામગીરી રોજે રોજ નિયમિત ધોરણે જાહેર રાષ્ટ્રીય ધાર્મિક તહેવારોની રજાના દિવસે પણ કરવાની રહેશે ફરજિયાત. જે તે વિસ્તારની ફરિયાદ મળીએથી જે તે વિસ્તારમાં કચરો ઉઠાવવાના ફરિયાદ મળીએથી 12 કલાકની અંદર, જો અહીંયા કીધું છે કેટલા કલાકની અંદર, 12 કલાકની સમય મર્યાદામાં તે ફરિયાદનો નિકાલ કરવાનો રહેશે. અને જો તેમ કરવામાં કસૂર કરવામાં આવે તો જે તે વિસ્તારમાં જેટલા દિવસ ડોર ટુ ડોર નું કચરો ઉઠાવવામાં નહીં આવે તો તે વિસ્તારની એક મિલકત પેટે એક દિવસના 100 રૂપિયા લેખે દંડ વસૂલ કરવામાં આવશે. શું આવું ખરેખર થઈ રહ્યું છે કે કેમ? ત્યાર પછી નિયમ નંબર 7 ને ધ્યાનમાં લે. કામગીરી માટે નગરપાલિકાના મુખ્ય અધિકારી અથવા જવાબદારી અધિકારી તરફમાં આપવામાં આવતી સૂચનાનો અમલ ચુસ્તપણે કરવાનો રહેશે. કચરાનો નિકાલ વ્યવસ્થાપન નિયમન 2016 તેમજ સ્વચ્છ ભારત મિશન 2 તથા સરકારશ્રીની વખતની સૂચનાઓ અને નિયમોનું પાલન કરવાનું રહેશે. અહીંયા આપણે એમ કહી શકાય કે ઠેર ઠેર જ્યાં ચોકે ચોકે જ્યાં કચરાઓ પડ્યા છે ત્યાં સ્વચ્છ ભારત મિશન 2 ના લીરે લીરા ઉડી રહ્યા છે. આ આજની પરિસ્થિતિ નથી, આ વર્ષોથી આ પરિસ્થિતિ ચાલે આવે છે અને આપણે ક્યાંક શરમની અંદર, આપણે ક્યાંક કોઈકનું રાખવાની અંદર બેઠા છીએ અને આજ આપણી પેઢી અથવા તો આપણે ક્યાંક આનો શિકાર બન્યા છે અને ભોગવી રહ્યા છીએ. શહેરમાં પૂર, હોનારત, વાવાઝોડું, ધરતીકંપ જેવી કુદરતી હોનારતો, આફતો આવેલ હોય તો નગરપાલિકાની સૂચના મુજબ જ્યાં ગંદકી ન ફેલાઈને 10 દિવસની અંદર એને કરવાનું રહેશે. નિયમ નંબર 11. હવે બિચારા જે કર્મચારીઓ છે, આજ દિવસ સુધી કર્મચારીઓના અમે હેન્ડ ગ્લોવ્સ નથી જોયા. સફાઈના સાધનો તેમજ લેબરો મજૂરના રક્ષણ માટે જરૂરી એવા હેન્ડ ગ્લોવ્સ, માસ્ક, ગમબૂટ, એપ્રોન, જેકેટ, યુનિફોર્મ વગેરે ઇજારદારે પોતાના ખર્ચે અને રાખવાના રહેશે. આજ દિન સુધી મેં તમારા વિસ્તારની અંદર બી કોઈ કચરો ઉઠાવવામાં આવતા હોય તો જોઈ લેજો એમને પાસે કોઈ એવા પ્રકારની સુવિધા હેન્ડ ગ્લોવ્સ છે અથવા તો એમને ક્યાંય કોઈ પ્રકારે બીમારીનો ભય ન રહે. આ પણ નથી કરવામાં આવ્યું. ત્યાર પછી શહેરના જુદા જુદા વોર્ડના વિસ્તારમાં ડોર ટુ કચરાનું કરેક્શન કરવાનું રહેશે. તેમજ કોન્ટ્રાક્ટરે પોતાના વાહનમાં વિસલ, જિંગલ, આપણે કહીએ ને કચરાવાલા આયા ઘર સે કચરા નિકાલ, જો જિંગલ વિસલ વગેરે પોતાના ખર્ચે ડોર ટુ ડોરના વાહનોમાં લગાવી દરેક ગલીઓ વિસ્તારમાં રાખવાની રહેશે અને કામગીરી કરવાની રહેશે. કમ્પાઉન્ડ વોલની બહાર જાહેર કચરા ટોપલીમાં રાખેલ કચરો વાહનોમાં નાખવાનો રહેશે. કોને નાખવાનો રહેશે? જે તે કર્મચારીઓ નાખવાનો રહેશે. અને દરેક વોર્ડ એકની જરૂરિયાત મુજબના વાહનો મૂકવાના રહેશે. વાહનની કન્ડિશનની સારી હાલત હોવી જોઈએ. એવું ન બને કે કચરો નીચે પડતો જાય, આગળથી ઉછળાતો જાય ને પાછળ ફરી પાછો એ જ કચરો ઢગલો થતો જાય, એવા પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય. મિત્રો મુદ્દા નંબર આપણે કરીએ 13 ને ધ્યાનમાં રાખતા કે ડોર ટુ ડોર ના વાહનોમાં સંગ્રહ કરેલ તમામ કચરો ડમ્પિંગ સાઇટ ઉપર વ્યવસ્થિત રીતે નાખવામાં આવે. ડમ્પિંગ સાઇટ, માંગરોળનો ડમ્પિંગ સાઇટ એક મોટો પ્રશ્ન છે. ખરેખર નગરપાલિકા ડમ્પિંગ સાઇટ કઈ છે, ત્યારથી અમલમાં છે ને શું થઈ રહ્યું છે તમામ બધા જ લોકો જાણે છે, પરંતુ તારપત્રીથી એને આવરી લેવામાં આવે અને ક્યાંય એ ન ફરી પાછો પડે એને ધ્યાનમાં રાખવાનું છે. મિત્રો મુદ્દા નંબર વાત કરવી છે મારે 23 ની. અમુક મુદ્દાઓને જ મેં ધ્યાનમાં લીધા છે, એવા તો ઘણા બધા મુદ્દાઓ છે, પણ શહેરી વિસ્તારમાં તમને પણ આ બાબતથી તમને જાણકાર હોવા જોઈએ. તમે ટેક્સ ભરો છો, તમે મકાન વેરો ભરો છો, તમે સફાઈ વેરો ભરો છો, તમે લાઇટ વેરો ભરો છો. લાઇટની પરિસ્થિતિઓ જુઓ, માંગરોળ અંધાર પડ્યું હોય છે ઘણી જગ્યાએ, ઘણા વિસ્તારો, ઘણી ગલીઓની અંદર લાઇટો હજી સુધી નાખવામાં નથી આવી. આજ આપણે 21મી સદીની વાતો કરીએ છીએ અને મોટી મોટી વિકાસની વાતો કરીએ છીએ. અંગે કોન્ટ્રાક્ટરના આઉટડોર ફરજ બજાવતા સુપરવાઇઝરો, કામદારો, ડ્રાઈવરોની કામગીરી, વર્તણૂક, ચાલ ચલગત બરાબર નહીં હોય, નશો કરેલ હાલતમાં હોય તો નગરપાલિકા કોન્ટ્રાક્ટે દિન 2 ની અંદર એ રદ કરશે. હવે ખાસ અહીંયા એ બાબતને મારે ધ્યાન રાખવી છે કે વોર્ડ નંબર 1 થી 9 માંથી રોજ રોજનો તમામ કચરો ફરજિયાત ઉપાડવાનો રહેશે. ફરજિયાત શબ્દ સમજી લેજો. દરરોજ ફરજિયાત ઉપાડવાનો રહેશે અને કોન્ટ્રાક્ટરે જરૂરિયાત પ્રમાણે વાહનો રાખી તમામ કચરો ઉપાડી લેવાનો રહેશે. નગરપાલિકા હદ વિસ્તારમાં જો કોઈ ગાર્બેજ પોઈન્ટ હોય, એટલે કે કોઈ ગાર્બેજ પોઈન્ટ છે કે ભાઈ અહીંયા બધી કચરો, આપણે જેને નંબર કહીએ છીએ કે ભાઈ અહીંયા નાખવાનું છે, ત્યાંથી દરરોજ નિયમિત રીતે કચરો ઉપાડવાની તથા સ્થાનિક નાગરિકોએ તો કચરો ન ફેંકવામાં આવે તે રીતનું આયોજન કરી અને શહેરને ગાર્બેજ ફ્રી સિટી, આપણું શહેર ગાર્બેજ ફ્રી સિટી છે, એને બનાવવાની જવાબદારી એજન્સીની રહેશે. મિત્રો મુદ્દા નંબર 2 ની મારે વાત કરવી છે, તો મુદ્દા નંબર અહીંયા આપણી પાસે છે
38મું, કોન્ટ્રાક્ટરના દરેક સુપરવાઇઝરે સાંજે નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર માટે રૂબરૂ રિપોર્ટિંગ કરવાનું રહેશે. કેટલું રિપોર્ટિંગ થઈ રહ્યું છે, કયા પ્રકારનું રિપોર્ટિંગ થઈ રહ્યું છે, ક્યાંથી કેટલો કચરો ઉઠાવવામાં આવી રહ્યો છે, મિનિટ બુકની અંદર શું ચાલી રહ્યું છે, આ તો બધી કહેવાય ને કે આપણે બહારની બાજુ છે. કરી શકાય તો શું કરી શકાય? લોકોને જાગૃત કરી શકાય, લોકોને ક્યાંક ઉપયોગી થઈ શકાય, પરંતુ અંદર લેવલે શું ચાલી રહ્યું છે એ તો હવે પ્રજા પણ જોઈ રહી છે અને તમને બધાને ખ્યાલ પણ છે. પરંતુ વાત કરવાની છે મારે કચરાની, તો કચરાના નંબર 43માં કોમર્શિયલ વિસ્તારમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી 2 દિવસમાં. અહીંયા તો શેરીએ એક દિવસની અંદર પણ ઘણી જગ્યાએ 3 દિવસે ને 4 દિવસે ને અઠવાડિયે કચરો પડ્યો હોય છે. કોમર્શિયલ વિસ્તારમાં 2 દિવસ ખરેખર સવાર અને સાંજના સમયમાં આવે છે કે કેમ, એ પણ હવે એને ચુસ્તપણે પાલન કરવાનું છે શરતનું. આ શરતો આપેલી છે, માત્ર શરતો. અમલવારી ન થાય તો ચાલે. નગરપાલિકા વિસ્તારમાં આવેલ કન્ટેનરની હેન્ડલિંગ, ડસ્ટબિનની આસપાસની સફાઈ કરી કચરો રોજ ઉઠાવી ડમ્પિંગ સાઇટ ઉપર પહોંચાડવાનો રહેશે. ત્યાર પછી મિત્રો મારે વાત કરવી છે મુદ્દા નંબર લાસ્ટ 2 મુદ્દાની, કે જેની અંદર કોન્ટ્રાક્ટરે પોતાનો સાધને મૂકવાની, મજૂરોને રહેવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. કોણે કરવાની રહેશે? જાતે કરવાની રહેશે. પ્રશ્ન ક્યાં ઉભો થાય? એક છે નગરપાલિકાનું ભંડોળ. હવે અહીંયા જે કચરાના કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટરના માણસો ખરેખર ક્યાં રહી રહ્યા છે, કોને ત્યાં રહે છે, બરાબર? એની વ્યવસ્થા નગરપાલિકાએ કરી છે કે કોન્ટ્રાક્ટરે કરી છે, કે નગરપાલિકાના બાહ્ય સત્તાધીશો જે નગરપાલિકા ચલાવી રહ્યા છે એને કરી છે? આ એક બજારવા જેવો પ્રશ્ન છે. તો ભંડોળ કોનું જાય છે? પ્રજાનું જાય છે. ટેક્સ કોનો જાય છે? પ્રજાનો જાય છે. પૈસો કોનો વેડફાય છે? પ્રજાનો વેડફાય છે. અને અન્ય લોકો માત્ર અને માત્ર સેવાના નામે ચરી ખાય છે. આવો પ્રશ્ન પણ ક્યાંક મને મળતી માહિતી મુજબ જોવા મળ્યો છે. એટલે વિચારવું રહ્યું લોકોએ કે હવે આપણે ખરેખર બદલાવ તરફ પ્રયાણ કરવો છે, કે જેમ ચાલે છે એમ ચાલવા રહેવું છે, ચાલવા રહેવા દેવું છે. આ બાબત તમારી ઉપર છે. બાકી હું મારો અવાજ ઉપાડતો રહીશ અને હંમેશને માટે લોક ઉપયોગી થતો રહીશ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ચેનલ પર નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો, શેર કરી દો. જેટલો વિશાળ પરિવાર હશે એવડી જ મોટી હુંકાર હશે. ધન્યવાદ.